સેવાલિયા પંથકમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે. મહી કેનાલ પરથી ખેડૂતોની મોટરોની ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. ગળતેશ્વર તાલુકાના સેવાનિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેતરમાં પિયત માટે નાખેલી પાઇપલાઇન અને મહીસાગર કેનાલ ઉપર લગાવેલી પાણીની મોટરોની ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 10થી વધુ મોટર ચોરીના બનાવો અહીં બન્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા 2 વર્ષમાં વિસ્તારના અંદાજે 10 જેટલા ખેડૂતોની મોટરો તસ્કરો ઉઠાવી ગયા છે. દિવસે ખેતરમાં મજૂરી કરીને થાકેલો ખેડૂત જ્યારે રાત્રે આરામ કરતો હોય છે, ત્યારે તસ્કરો આ તકનો લાભ ઉઠાવે છે. રાત્રિના સમયે ખેતી માટે 3 ફેઝ વીજ પુરવઠો ઉપલબ્ધ હોતો નથી, જેનો ફાયદો ઉઠાવી તસ્કરો આસાનીથી મોટરો અને પાઇપલાઇનને નિશાન બનાવી રહ્યા છે. રાત્રે પેટ્રોલિંગના દાવા કરતી સેવાલિયા પોલીસ સામે આ ચોરીના બનાવો એક મોટો પડકાર બની ગયા છે. રાત્રિના સમયે આટાફેરા કરી પોતાનો સમય પૂરો કરતા હોય તેમ લાગી રહ્યું છે, તેવો તાલુકાની પ્રજા પોલીસ ઉપર આક્ષેપ કરી રહી છે. અહીં પોલીસ માત્ર નામ પૂરતી જ ફરિયાદ નોંધે છે અને આ બાબતે કોઈ ઉડાણપૂર્વક તપાસ કે કોઈ ચોર પકડવામાં આજ સુધી સેવાલિયા પોલીસ નિષ્ફળ રહી છે અને આજ દિન સુધી એક પણ તસ્કર પોલીસની પકડમાં આવ્યો નથી. અહીં તપાસમાં ઢીલી નીતિને કારણે તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે ખેડૂત કહે છે કે અમે આખો દિવસ ખેતરમાં પરસેવો પાડીએ છીએ અને રાત્રે અમારી મૂડી સમાન મોટરો ચોરાઈ જાય છે. પોલીસ આ બાબતે કોઈ નક્કર પગલાં ભરતી નથી, તે દુઃખદ છે. સેવાલિયા પોલીસની નિષ્ફળતા અને સતત વધતી જતી ચોરીઓથી કંટાળીને હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ ચોરીના બનાવ અટકાવવામાં નહીં આવે અને તસ્કરોને પકડવામાં નહીં આવે તો સમગ્ર વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતી પોલીસ જાગશે ખરી કે પછી ખેડૂતોએ પોતાની માલ મિલકત બચાવવા રસ્તા ઉપર ઉતરવું પડશે. હું અતુલ કુમાર વાઘજીભાઈ પટેલ, મેનપુરા સેવનિયા. અમારી મોટર અહીંયા છેલ્લા મહી કેનાલ ઉપર 25 વર્ષથી છે. તે મોટર પરમ દિવસ રાત્રે કોઈ આવીને ચોરી કરી ગઈ છે. આવી રીતે ગઈ સાલ 5 મોટરો પણ અહીંયાથી જ ગયેલી છે. તેની રજૂઆત હર્ષ સંઘવી સાહેબને પણ કરેલી હતી, છતાં પણ કોઈ નિવેડો આવ્યો નથી. પાછું આ વર્ષે પાછું ચાલુ થઈ ગયેલ છે. તો હવે શું કરવું? પોલીસને આગળ જવું કે ક્યાં જવું, એનો જવાબ કોણ આપશે?